આ માહિતી પરથી આપણે 3 ક્વેશ્ચન સોલ્વ કરવાના છે. પહેલો ક્વેશ્ચન છે કે તમને આ જે સંખ્યાઓ આપેલી છે એના આંકડાઓને તમે જે છે ચડતા ક્રમમાં ગોઠવણ, જે નવી સંખ્યાઓ બને એમાં મધ્ય સ્થાન પર કઈ સંખ્યા આવશે. સૌથી પહેલા તો આપણે આંકડાની વાત કરીએ તો આ જે છે સંખ્યા શું થઈ જશે, આ 293 છે. હવે એને આપણે જ્યારે ગોઠવવાની થાય તો સૌથી પહેલા 2 લખીશું, પછી 3 લખીશું, 9 લખીશું. આમાં આપણે શું લખીશું, 3 લખીશું, 6 લખીશું, 7 લખીશું. પછી આ 4 8 5 માં શું લખીશું, તો 4 લખીશું, 5 લખીશું, 8 લખીશું. 7 6 9 માં શું લખીશું, 6 લખીશું, 7 લખીશું અને 9 લખીશું. જ્યારે 2 8 3 માં જે છે 2 3 અને 8 લખીશું. આ સંખ્યાઓ થઈ ગઈ. હવે આને જે છે આપણે ચડતા ક્રમમાં ગોઠવીએ તો શું થશે કે પહેલી તો સંખ્યા આપણી 238 આવશે, પછી 239 આવશે, પછી જે છે 3 6 7 આવશે, પછી 4 5 8 આવશે અને છેલ્લે 6 7 9 આવશે. હવે જુઓ આમાં તમારે મધ્ય સ્થાન પર કઈ સંખ્યા આવશે, તો મધ્ય સ્થાન પર 3 6 7 છે. પણ 3 6 7 કઈ સંખ્યામાંથી બની છે, કઈ સંખ્યા પરથી બને, તો 3 6 7 જે છે એ એકચ્યુઅલીમાં 637 પરથી બની છે. તો આપણો આન્સર આવશે ઓપ્શન નંબર એ 637. ચલો બીજો એક ક્વેશ્ચન છે. બીજો ક્વેશ્ચન શું કહે છે કે અહીંયા તમારે એવું કરવાનું છે કે દરેક સંખ્યાની અંદર જે સૌથી મોટી બેકી સંખ્યા હોય એને 2 વડે ભાગવાની છે. જે નવી સંખ્યા બને એમાં સૌથી નાની સંખ્યા કઈ મૂળ સંખ્યામાંથી બનશે. માનો કે આ 293 છે, એમાં 2 છે, 2 છે ને, તો એને 2 વડે ભાગીએ તો આ 193 થઈ જશે. 673 માં 6 જે છે તો આ 337 થઈ જશે. આમાં જે છે 8 મોટી છે તો આ જે છે 445 થઈ જશે. 769 માં 6 મોટું છે, એને 2 વડે ભાગીએ તો એ કેટલા થઈ જશે, 739 થઈ જશે. અને 382 માં 8 ને 2 વડે ભાગીએ તો 342 થઈ જશે. હવે આમાં જે છે નવી બનતી સૌથી નાની સંખ્યા જે કઈ છે, આમાં સૌથી નાની સંખ્યા આપણને દેખાય છે 193 છે. અને 193 શેમાંથી બની છે, 293 માંથી બની છે. તો 293 એટલે કે ઓપ્શન નંબર સી આપણો સાચો જવાબ બને. ઓપ્શન નંબર સી જે છે આપણો સાચો જવાબ બને. ત્રીજો ક્વેશ્ચન શું કહે છે, ત્રીજો ક્વેશ્ચન એવું કહે છે કે 61 પ્રમાણે બનતી નવી સંખ્યાઓમાં સૌથી મોટી સંખ્યા અને સૌથી નાની સંખ્યાનો તફાવત કેટલો થાય. આપણે જે 61 માં જે છે ગણતરી કરી કે સૌથી મોટી સંખ્યા અને સૌથી નાની સંખ્યાનું કેલ્ક્યુલેશન કર્યું, તો આમાં સૌથી મોટી સંખ્યા કઈ છે, સૌથી મોટી સંખ્યા જે છે 679 છે. સૌથી નાની સંખ્યા કઈ છે, 238 છે. તો હવે જે છે આ બંને વચ્ચેનો તફાવત કેટલો થાય, તો 9 માંથી 8 જાય તો 1 થશે, પછી જે છે 7 માંથી 3 જાય તો 4 થશે અને 6 માંથી 2 જાય તો 4. 441 આપણો આન્સર આવે. તો જુઓ અહીંયા જે છે લાસ્ટમાં જે 63 નંબરનો એક્ઝામ્પલ છે એની અંદર જે આન્સર શું આવશે, આન્સર આવશે 441. તો 441 આપણો આન્સર છે. તો આ ત્રણેય પ્રકારના દાખલા આપણા કેલ્ક્યુલેટ થઈ ગયા.